નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની કડક ટકોર બાદ આખરી સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે। ડિમોલિશનની અસરગ્રસ્ત પરિવારો માટે 27 દિવસ બાદ વૈકલ્પિક આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાઈકોર્ટના આકરા વલણ બાદ એસએમસીએ લેખિત આદેશ જાહેર કરીને અસરગ્રસ્તોની સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી। નાસિરનગર ડિમોલિશન બાદ છેલ્લા 27 દિવસથી વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોતા અસરગ્રસ્ત પરિવારો માટે આખરી સુરત મહાનગરપાલિકાને હંગામી આશ્રયની વ્યવસ્થા કરી છે। તો એસએમસી દ્વારા ભરી માતા કોમ્યુનિટી હોલ ખાતે અસરગ્રસ્ત પરિવારોને રહેવા માટે સ્થળ ફાળવવામાં આવ્યું છે। તો હાઈકોર્ટ આ મામલે તંત્રની કામગીરી પર આકરી ટિપ્પણી કરી હતી અને અસરગ્રસ્તોને પુનર્વસન અંગે કડક વલણ અપનાવ્યું હતું। અગાઉ સતત ડિમોલિશનની જવાબદારી નકારતી એસએમસી હવે હાઈકોર્ટની ફટકાર બાદ હરકતમાં આવી છે। સેન્ટ્રલ ઝોનમાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ડીડી પટેલ લેખિત આદેશ જારી કરીને અસરગ્રસ્તોને કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપી છે। જોકે ભરી માતા કોમ્યુનિટી હોલ નાસિરનગરથી દૂર હોવાથી કેટલાક અસરગ્રસ્ત પરિવારો ત્યાં સ્થળાંતર કરવું કે નહીં તે અંગે હજુ વિચાર વિમર્શ કરી રહ્યા છે। તો એસએમસીએ દાવો કર્યો છે કે કોમ્યુનિટી હોલ ખાતે અસરગ્રસ્તો માટે રહેવા, પીવાની પાણી, શૌચાલય સહિતના તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। તો હવે હાઈકોર્ટની કડક ટકોર બાદ શરૂ થયેલી આ કાર્યવાહી અસરગ્રસ્તોને કેટલી રાહત આપે છે અને કાયમી પુનર્વસન ક્યારે થાય છે તેના પર સૌની નજર રહેશે।